નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી એક નવા વિડીયોમાં। તો કે પીએમએલ મોદી ફરી ગાંધીનગરની કૂચ છે જોવા મળી રહી છે। શું તમે પણ આમાં તમારો સાથ સહકાર છે આપવા માગો છો? કેમ કે આપણને ખબર છે કે પીએમએલ છે હવે 1 મહિનાની ઉપર પણ એનો સમયગાળો નીકળી જશે। કેમ કે આપણને ખબર છે કે જે 16/1/2025ના રોજ શિક્ષણ મંત્રીનું નિવેદન અને આના પછીનું 30/1/2025નું બંને નિવેદન આપવામાં આવી રહ્યા છે। એમાં આપણે બંનેનું એકજૂટ કરીને એક વિડીયો મૂકેલું છે, જેમાં 16 તારીખે શિક્ષણ મંત્રી શું બોલ્યા છે, ફરી 30 તારીખે શિક્ષણ મંત્રી શું બોલ્યા છે એમની માહિતી આપી દીધી છે, એમને તારીખ પણ આપી દીધી છે, જેથી લઈને આપણે હવે ગાંધીનગર બધા એકઠા થવું પડશે। તો મારો એક જ હેતુ હતો, બધા સાથે મળી અને કાયમી ભરતી મહદઅંશે જે જોવા મળી રહી છે આપણને, જેની વધુમાં વધુ જે 6 મહિના ઉપર, કેમ કે આપણને ખબર છે કે જે એક્ઝેક્ટ ટાઈમ આપ્યો હતો એ ટાઈમ ઉપર ભરતી થઈ નથી રહી। તો બધા સાથે આવો અને કાયમી ભરતીની માગ સાથે પીએમએલ જ્યાં સુધી જાહેર નથી થતું ત્યાં સુધી મિત્રો ચોક્કસ સાથ સહકાર આપવો જોઈએ। અને મિત્રો, આપણે સબસ્ક્રાઇબ મેળવવાની વાત નથી, એકવાર વિડીયો છે જરૂર નિહાળો ને જરૂર તમારા મિત્રોને શેર કરજો, જેથી એ લોકો પણ સોમવારે છે આ જે ગાંધીનગર મિત્રો જવાનું છે એમાં ઉમેદવારો પાર્ટિસિપેટ થાય, એમનો સહકાર આપે અને જેથી પીએમએલને કંઈ નવી ફરી અપડેટ જોવા મળે। તો શું છે અપડેટ આપણે માહિતી મેળવીએ તો 3/2/25 સોમવારે એટલે કે પીએમએલ અને ડીવી જે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન જગ્યા વધારો રજૂઆત અંગે ગાંધીનગર જવાનું હોય છે, કોણ આવી શકે છે અને જે મિત્રો આવવાના ઈચ્છુક હોય એ સંપર્ક કરે, કેમ કે આપણે મિત્રો ચોક્કસ એમના સંપર્કમાં છીએ જે શિક્ષણ લગતી અપડેટો આપે છે। તો સમય છે 12 વાગે મિત્રો, તો જે ઉમેદવારો આવવાના છે સાથે સાથે મિત્રો સુધી તમારા મિત્રો, તમે નથી આવવાના તો તમારા મિત્રોને વિડીયો જરૂર શેર કરજો, એ લોકો આવવાના હોય તો જરૂરથી। આજે આપણે કમેન્ટ સેક્શન ખુલ્લું રાખવાના છે, જો કોઈ ખોટી કમેન્ટ આવશે મિત્રો તો કમેન્ટ સેક્શન છે ટીમ દ્વારા બંધ કરવામાં આવી શકે છે। તો જો તમે ઈચ્છુક છો અને તમે કાયમી ભરતી માટે કંઈ કરવા માગો છો અથવા તમારા મિત્રો માટે તમે કંઈક કરવા માગો છો અથવા ખુદ માટે તમે ભરતીમાં અટવાયેલા છો અને પીએમએલ જો જાહેર થયા અંગે રજૂઆત કરવા માગો છો તો ખાસ મિત્રો આ વિડીયો વધુમાં વધુ શેર કરજો અને જો આવા ઈચ્છા હોય તો કમેન્ટ સેક્શનમાં તમારો યસ જવાબ આપજો। તો આ હતી અપડેટ મિત્રો, આપણે જ્ઞાન સહાયક વિરુદ્ધ છીએ અને જેટલા સુધી કાયમી ભરતી નથી આવતી ત્યાં સુધી આપણે અપડેટો આપતા રહેશું। જય હિન્દ, જય ભારત।